હેલો મિત્રો, કેમ છો? મજામાં જઈશું. આજે અમે આવી ગયા ઉપરકોટ, 3 જણા છીએ. આપણા ઉત્તમભાઈ, બાદલભાઈ અને હું, અમે 3 જણા આવી ગયા. અચાનક પ્લાન બની ગયો તો આવી ગયા. 6 વાગે બંધ થાય. હું તમે વર્ગા ટિકિટ આવી ગઈ આપણા હાથમાં અને આપણે બેલ્ટ પહેરાવી દીધો. આપણે ક્યાંય જાય નહીં એટલા માટે આ બેલ્ટ આપ્યો. ઉપરકોટમાં અંદર આવી ગયા. આપણે બીજા બ્લોગર છે ભાઈ, આપણે બાદલભાઈ જાટિયા. આપણે હાર્દિકભાઈ, હા ભાઈ, નવા યુટ્યુબર છે ઉત્તમભાઈ. હા ભાઈ, નવા ભાઈ યુટ્યુબર છે આપણે ઉત્તમભાઈ જાનતેવાડિયા. મેં હમણાં તમારી નામ લીધું છે ને એ. આપણે શરૂઆત કરીએ છીએ, એન્ટર ગેટ થઈ ગયા છીએ. બરાબર, ટિકિટ સાચવવાની છે? સાચવી ક્યાંક નહીં દીધો 300 રૂપિયા. ફોટાથી કંઈક તમને મળ્યા હોય તો 300 જ પટ્ટામાં હે. પેલો કંઈક આવી ગયો ટાવર, એન્ટ્રન્સ ટાવર, એન્ટ્રન્સ ટાવર આવ્યો છે ઉપર. આપણને કઈ ખબર નથી. ત્યાં જઈને હું વિડીયો ઉતારીશ તમારા માટે. નહીં હાલો, બીજું શું હોય? અહીંયા આપણે ઉપરકોટનો જૂનો દરવાજો પડ્યો છે, હળી ગયો છે, બિસ્માર હાલતમાં પડ્યો છે. મારે કઈ બોલવું પડે એમ નથી. અમારા ભાઈ આ અનુભવી યુટ્યુબર છે ભેગા. હવે આપણે મહેલ જોવા જવાના છીએ. દુકાનો આવે શું છે અંદર? બધું હવે તો આ ગેમ ઝોન જે બંધ થઈ ગયું અત્યારે. રાજકોટમાં ઓલું એક થઈ ગયું છે. શું થયું કહેવાય એને? હેરગું. રાજકોટમાં હેરગું તું એક ગેમ ઝોન, એના પછી બધું બંધ થઈ ગયું. દુકાન ચાલુ છે. અહીં ટ્રેન હાલતી લાગે. ઉપરકોટ જંકશન ટોયલેટ છે. સાયકલ માર્ગ ઈચ્છા થઈ છે, પૂછવા જાય શું છે. હાલો મિત્રો, તો આપણે પહોંચી ગયા છીએ મહેલ પાસે ને તમને જો આ સાયકલની સુવિધા પણ મળી શકે છે. ઉપરકોટની અંદર તમારે ફરવું હોય કે એટલે આપણે આ સાયકલની સુવિધા પણ મળી શકે છે તમને. કલાકના બધાને 150 રૂપિયા દેવાના. હાલો પાછા 150 રૂપિયા દેવાના. 100 રૂપિયા ડિપોઝિટ છે, 50 રૂપિયા કલાકનું ભાડું હોય અને 100 રૂપિયા પાછા આપણે રિફંડેબલ હોય. પુરાના જમાનાની આ તોપ. આપણે આ તોપ છે, અહીંથી રાજા મહારાજા ફાઇટ કરવા માટે આ તોપમાં બારું ગોળ નાખતા. આપણે આ પુરાના જમાનાની તોપ છે. બરાબર, અહીં બધું લખેલું છે. તમને આખો વિડીયો બતાવીશ. આખો તોપનો વિડીયો હું તમને. તોપનું નામ છે માણેક તોપ. અહીં બધું એના વિશે લખ્યું હોય તો તમે વિડીયો પોઝ કરીને વાંચી લેજો. દિલ્હી દરવાજો, દિલ્હી ગેટ. આ બીજી તોપ નીલમ તોપ. તમે વિડીયો પોઝ કરીને બધું વાંચવું હોય તો વાંચી લેજો. મેન 3 તોપ છે, તો આપણે 2 તોપ જોઈને આ ત્રીજી તોપનો બોર્ડ આ માર્યો. નહીં, આ ત્રીજી તોપ છે. ત્રીજી તોપ નથી. આ જુનાગઢનો નજારો અહીંથી દેખાય. આપણે તમને રિયલમાં બતાડીએ. હાલે આપણે આ તોપ છે. આ નાની તોપ છે. અહીંથી ભાઈ આપણે જુનાગઢનો નજારો હોય. નાની તોપ આ એન જેવડી
ઓલી હમણાં આપણે જોઈએ એવી ના આ મોટી તોપ છે. ઓલા બે મિત્રો આપણે પાણી પીવા ગયા, આપણે જઈએ હવે થોડું પાણી પીએ, આગળનું દેખાડીએ. મેલ કહેવાય આ રાજાનો. આપણે બાદલભાઈ કીધું, આપણે પહેલી વાર આપણે કંઈ ખબર નથી. બાદલભાઈ કહે સાચું માનીને તમને દેખાડીએ કે આ મેલ છે. અંદર જવા દેતા છે તો અંદર જઈને દેખાડશું. લગભગ તો જવા જ દેતા છે. કાં હું તમે જવા દઈએ? આ વાકડા સરસ સુવિધા છે એમ તો, સ્વચ્છતા પણ સારી છે. અહીં થોડુંક પાણીનું લીકેજ હાલતું લાગે. નવા યુટ્યુબર કોશિશ કરે વિડીયો ઉતારવાની. હા કિલ્લો કહેવાય, મહેલ નો કહેવાય. હા કિલ્લો હો મિત્ર, મને મહેલ નથી લાગતો. આવો એટલે જવાનું જ છે. હાલો આપણે અંદર એન્ટર થઈ ગયા. રાણી રાણકદેવી મહેલ ચરિત્ર ચુડાસમા વંશ. હટીયો તો ભાઈ અમે કંઈક ઉતાર લઈએ. વાત તો કોણ છે એટલું બધું? મિત્રો આપણે મહેલ આવી ગયા છીએ. તમે જોઈ શકો છો કે આ આખો મહેલ છે. મહેલ પણ ભૂલભુલૈયા જેવો મહેલ છે. આ કંઈક પાણા પડ્યા હે એ આપણને ખબર નથી. આ પછી તોપ લાગે ભાંગી ગયેલો. આ બધું લખ્યું હે 2500 વર્ષનું ઐતિહાસિક જુનાગઢનું. 2500 વર્ષ પહેલાનો જૂનો ઇતિહાસનું છે. ચંદ્રગુપ્ત મૌર્યના જમાનાનું હોય, અહીંયા ગિરનાર વસાવ્યું હતું. તમે ક્યારેક આવો તો આ મહેલની મુલાકાત લેજો. આ કંઈક પાણા છે, એમાં કંઈક કોતરીને બનાવેલું હોય. એ અમને સમજાતું નથી, અમે તો ખાલી જોઈ શકીએ, બીજું કંઈ તો ન કરી શકીએ. આ ભાઈ બાર્યું હોય અહીંથી. અહીંથી બરોબરનો વ્યૂ આવે. અહીંયા આપણે થોડાક ફોટા પાડશું. એ તમે ફોટા પર ઇન્સ્ટાગ્રામમાં જોઈ લેજો, મૂકશું તો સારા આવશે તો મૂકી દેવું. આ બધું ઇતિહાસ લખેલો હા. અમે થોડાક ફોટા પાડી લઈએ. એની અંદર બીજું કંઈક હોલ કહેવાય કે જે કહેવાય એમાં અંદરના ભાગમાં આવી ગયા. અહીંયા બધું અંધારું જ છે, ખાલી લાઇટું એમાં થોડું દેખાય છે. અહીંયા પણ તાળું માર્યું. અહીંયા અંદર ખુફિયા ખજાનું હોય, કોઈક જોતો હોય તો આવજો. અહીં કોનું હે એ અમને ખબર છે, બીજા કોઈને નથી ખબર. આમાં હવે લાઇટ ચમકાર મારે એટલે તમે આમાં વાંચી નહીં શકો. આ બધા અવશેષો હે જે સાચવીને રાખ્યા હે રાજા મહારાજા વખતના. અહીંયા બીજો દરવાજો આવ્યો, ત્યાંથી બહાર નીકળાતું જાય છે. અને આ તો બધી દિવાલમાં આ બોર્ડ તો મારેલો જ છે, 2500 વર્ષનું ઐતિહાસિક શિવલંકન. આવડી મોટી સ્ટોપર છે આપણે દરવાજાની, રાજા મહારાજાની. પણ આ તો હમણાંનું છે, જૂનું નથી. આ બંધ થઈ ગયું, આ બંધ કર્યું અમે. અહીંથી આ બહારનું વ્યૂ આપણે ખોલી શકીએ, પણ આપણે ખોલવો નથી, ખોટું કોક ખીજાય. ક્યાં જવું મને શું ખબર. આ ભાઈ એના પછીના વોલમાં આવી ગયા. અહીં બધા એવા અવશેષો છે, બીજું કાંઈ તો નથી વધારે. આ બારીયું હોય, અવશેષો છે. અને આ બોર્ડ પાછો મારેલો હોય. અશોક શિલાલેખ વિશેનું એમાં લખ્યું છે બધું. લાઈટ અહીંથી બહાર નીકળી જાય આપણે. અહીંયા પૂરું થઈ જાય.
ઉપર જવાનું છે ક્યાંકથી નહીં જઈએ આવી આપણે જોયા વગરના રહી ન જાય ખોટા. આ રસ્તો આપણે ઉપર જાય. બે સાઈડ સીડી આપેલ છે. અહીંથી ના હોય તો તમે આવી શકો, અહીંથી પણ આવી શકાય. આપણે એના બીજા માળ આવી ગયા. એના સ્તંભ જ છે, કબૂતરા હે વધારે. અહીંયા ફોટા પાડવા જેવું મિત્રો આવ્યું હોય, અહીંયા ફોટા પાડવા જ છે અમારે. તો હવે પાડવા પડશે. વાણ તો ન બરોબર ઓલા લોકેશનમાં, તો અહીંયા આવશે. આ જૂનું છે એટલે આવું દેખાતું, એમાં બાંધકામ કર્યું, બધું રિપેર કર્યું, એવું થઈ ગયું. બધા ફોટા એમાં દેખાડે છે કે પહેલાં કેવું હતું, હવે કેવું થયું. આ ફેરફાર કર્યા એ દેખાડે આપણે. અહીંયા માતાજી છે રાજા મહારાજા વખતના. રાજા મહારાજા વખતનો ઘંટલો કહેવાય. હું તમને બતાવું બધું. આ કોઈ કાંઈ ઠેલો ભૂલી ગયો. આ પાછો આવી ગયો આફ્ટર ને બિફોર. પેલા કેવું હતું ને કેવું કર્યું જોઈ લો તમે. પેલા નકરામાં ઝાડવા જતા, આમાં આપણે કંઈ ખબર ન પડે કે આ કઈ જગ્યાએ કઈ વસ્તુ છે. આ હે નવઘણનો કૂવો, ફોટામાં દેખાય. તો પેલા આવો હતો, ભાઈ આવો કર્યો. આ કાંઈક અવશેષો પડ્યા હે, રિનોવેશન કર્યા પછી મેળા એ બધાને સાચવીને રાખ્યા છે. આપણે કૂતરા પણ જોવા મળે છે. આ બધા સ્તંભ છે. આ શું છે એ નથી ખબર પડતી. હવે 4 હવા છે એટલે અહીંયા કદાચ સ્તંભ હોય છે ને હટાવ્યા છે. જે હોય ખબર તો આપણે છે નહીં, આપણે કંઈ ખોટું વિચારે નહીં. આપણે મહેલની બહાર નીકળ્યા, બારોબારનો વ્યૂ હે. ઉપર જવાની મનાય છે ને કે ઉપર જઈને તમને દેખાડે બહારનો વ્યૂ છે. આ ભાઈ મિત્ર આપણે નીચે ગયા હતા અંદર જોવા કે અહીંયાથી જવાય કે નહીં. ન જઈ ગયો. એ ગયો કે નહીં? એલા એ તો હું કહું દિવાલો પેક થઈ ગઈ હે. અહીંથી આપણે નીચે ઉતરીએ. ઉપર જવા એમ નથી, બાકી ઉપર સારું હે. આની નીચે હું ઠાક્યું હે એવું હે. આ ઓલું લાઇટ શું થઈ, આપણે લાઇટ શોનું પ્રોજેક્ટર છે આમાં ઠાકર્યું છે. અહીંયા લાઇટ શું થતા હોય છે જોવા કંઈક તમે આવજો. અમે જ નથી કોઈ દી. એમ થોડાક ભાઈ ફોટા પાડી દે ભાઈને. ઉતરી ગયા ને એક્ઝેક્ટ એની સામે આ છે મંડપ જેવું કહેવાય. અને આપણે બાદલભાઈ કંઈક આ મંડપ છે, આમાં લખ્યું છે મંડપ છે. આ એનું ચિત્ર છે, અંદરથી તમે જોઈ શકો છો. આમાં મંડપનું બહારનું વ્યૂ. આપણે આ યુટ્યુબર એમ છે ને કે જાણે બધી જાણકારી છે એટલે આપણે બધી કીધે રાખે. આપણે એમ એ કહે એટલે આપણે ઉતારી લઈએ વિડીયો. આ અંદરનો વ્યૂ છે. મને કોઈ નું બર કે હમણાં આપણે પાછું અહીંયા જોવા જવું. આ કઈ વસ્તુ અહીંયા તો લગભગ બંધ છે, નથી જવાય એમ. કાંઈ વાંધો નહીં, તમને બીજું કંઈક જવાનું છે એ બતાડશું. અહીંયા થોડાક ફોટા પાછા પાડી લઈએ. આ બાજુ આવ્યા, અહીંયા આવ્યા અનાજના કોઠા. આમાં પહેલાંના જમાનામાં અનાજ સાચવવામાં આવતું, ત્યારે તો કાચથી પેક કરી દીધું. અંદર ઝાડવા ઉગી ગયા હે. આવડો મોટો કોઠો છે આ. આમાં જયારે ગુંધા ઉતારીએ જાણ તો ઓલી બાજુ આવી ગયા, બાજુ અહીંથી આ રસ્તો છે.
અહીં તાળું માર્યું. અહીં લખ્યું છે અનાજ ભંડાર કોઠા. તમે વિડીયો પોઝ કરીને બધું વાંચી લેજો. એનું ચિત્ર છે. અમે આવ્યા જગ્યા કઈ છે એ તો ખબર નથી. પગથિયે ઉતરીને આવ્યા નીચે મેલથી થોડાક આ બાજુ. અહીં બોર્ડ માર્યું, પહેલાં વાંચી લે પછી જોઈએ કે શું છે. હા, પ્રવેશ દ્વાર દિલ્હી દરવાજા લખેલું હે. દિલ્હી દરવાજાનું ચિત્ર બધું આપેલું છે. આ દિલ્હી દરવાજો કહેવાતો છે. આ નીચે દરવાજો છે એ દિલ્હી દરવાજો. આમાં રિનોવેશન નથી કરેલું લાગતું. ઓલો એક અમારો ભાઈ મરવા સીડો હે. આ જૂની સીડી હોય છે. અહીંયા રિનોવેશન નથી થયું એવું લાગે છે. અહીં છે આપણે આ જુનાગઢનો વ્યૂ છે. દિલ્હી દરવાજા એમાં આવ્યા અત્યારે. ફોટો આવી ગયો. ક્યાં હરખો વ્યૂ જ નથી આવતીનું. નવઘણના કુવે આવી ગયા. એ આમાં ટાઈમ ન દેખાય ભાઈ. આમાં પાણી ભર્યું હે આ કુવામાં? નહીં. પેલા હતા ક્યાંથી ગયા હતા? હાલો જાય જ્યાં જવાય અહીંયા લગે. હાલો બાદલભાઈ કઈ કુવાની અંદર જાય, જોઈએ જવા દે શું છે. કેટલેટ કરશું આપણે? એટલું બધું છે પાણી? આપણે રાણવગઢ ને ખોડિયારમાં પ્રસંગ થયા હતા, અહીંયા આવી ગયા. મંદિર છે ખોડિયારમાંનું. અહીંથી ઉતરાઈ ગયા? હા તો જોઈ લે બધું. આવું છે આ નવઘણ કુવો ભૈરો હે. એક પાસે કે નહીં, અમે આંધ્રા નથી, અમે જોયું હે. હા તો આપણો નવઘણ કુવો. પાછા ક્યારેક આવશું ત્યારે અંદર જઈને દેખાડશું. કેટલા વાગ્યા? તળાવ છે ઉપરકોટનું. આ પાણીનું સલોસલ ભર્યું હે. આમ વાંદરા રખડે હે. દેખા નહીં તમને? દાદા બધા હે આમ શેટા શેટા. હવે દેખાઈ ગઈ છે. તળાવ જોવા આવ્યા. હવે એટલી પાડેથી રસ્તો હાલા હાલીને જવા દે અહીંયા લગી. હવે અમે નીકળીએ. અમારે અડધો ઉપરકોટ જ રખાણાનો, આખો તો ન રખાણાનો. એમાં એવું હતું મોડા આવ્યા તો પછી ટાઈમે નીકળવું પડે. નકર પછી આપણે 6 વાગ્યાનો ટાઈમ હોય, 6 વાગ્યા પહેલાં અહીંયા જવું પડે. નકર ડિપોઝિટ ન મળે આપણે. એટલે અમે હવે નીકળીએ. સોરી મિત્રો, આપણે પાસે ટાઈમ નહોતો ને એટલે આપણે અડધું જ ફરી ગયા છીએ. તમને અડધા જ બ્લોગ બતાવીશું, બરાબર? પાછા આવીશું ત્યારે ચોક્કસ તમને આખો બ્લોગ યુટ્યુબમાં તમને જોવા મળશે. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને જેમ બને એટલું શેર કરજો.